ગામમાં આ વસ્તુ જે કરતા હોય, મતલબ કે વિડીયોઝ બનાવતા હોય ને એવું બધું કરતા હોય, એ લોકોને બધા ગાંડા ગણે. ધમકી બી આવતી હતી કે આ વસ્તુ નહીં કરવાની. 3 મહિનામાં 3 પેશન્ટ આવ્યા અને એમાંથી મારી ઇન્કમ થઈ 900 રૂપિયાની. અને મારા ભાઈઓ બી મને એમ જ કહેતા હતા કે બાપાના પૈસા ઉડાડે છે, કમાણી કાંઈ કરતો નથી. છેલ્લે પછી મને બહુ જ ડિપ્રેશનમાં આવી ગયો અને હવે તો એમ જ થતું હતું કે હવે આ કાંઈ કરવું જ નથી. હાર માની લીધી હતી મેં. હવે જો સફળ ના થયો તો હવે આ વસ્તુ બંધ જ કરી દેવી છે. તો અત્યારે મારી ઇન્કમ એટલી છે કે ઘણા લોકોની મહિનામાં જેટલી ઇન્કમ ના હોય એટલી મારી એક દિવસની આવક છે. નમસ્કાર, હું છું ડૉક્ટર ઘનશ્યામ વોરા અને 21 વર્ષની ઉંમરમાં હવે મારું ડૉક્ટરેટ કમ્પ્લીટ કર્યું અને ગુજરાતનું યંગેસ્ટ ડૉક્ટર બન્યો. હું બોન સેટર છું, કાયરોપ્રેક્ટર છું. એટલે કે હું એવા પેશન્ટને ટ્રીટ કરું છું જેમને કમરની કોઈ તકલીફ હોય કે નસ દબાતી હોય, ગાદી ખસી ગઈ હોય કે ઘસારો હોય કે જોઈન્ટ રિલેટેડ કોઈ બી જે તકલીફ છે એને હું સારવાર કરું છું વગર દવા અને વગર ઓપરેશને. અને રહી વાત ઇન્કમની, તો અત્યારે હું એટલું કામું છું કે અમુક લોકો મહિનામાં ના કામે એટલું હું એક દિવસમાં કામી લઉં છું. અને મારી જે જર્ની છે, મારી જે લાઈફ છે, એક મૂવી કરતાં ઓછી તો નથી જ. તો ચાલો હું પહેલેથી જણાવું મારી લાઈફ વિશે. હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. તો મારી જે ઓડિયન્સ છે, જે લોકો મને સાંભળે છે એ મને રિલેટ કરશે. સાણથલી ગામ છે જસદણ તાલુકાનું. ત્યાં એક નાનકડા કુટુંબમાંથી હું આવું છું. નાનપણથી જ મારું સપનું હતું કે મારે એસ્ટ્રોનોટ બનવું છે. જ્યારે હું 9મા ધોરણમાં હતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારે એસ્ટ્રોનોટ બનવું છે. પણ ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંના જે લોકો છે, એ લોકો માટે એસ્ટ્રોનોટ એ અલગ જ વિષય આવી ગયો. ખબર ના પડતી કે એસ્ટ્રોનોટ શું હોય, એના માટે શું કરવાનું. અને શિક્ષક લોકોને બી ખબર ના પડતી કે આ શું બોલે છે ને શું કરવા માગે છે ને. એટલે પછી 10મામાં સારી એવી ટકાવારી સાથે પાસ થયા બાદ સાયન્સ ફિલ્ડના બદલે મેં કોમર્સ ફિલ્ડ લીધું હતું. કારણ કે ત્યારે પછી એમ થયું કે હવે એસ્ટ્રોનોટ તો નહીં, પણ આપણે સીએનો અભ્યાસ ચાલુ કરીએ. પણ 10મું પૂરું કરીને જ્યારે મારે સીએનો અભ્યાસ કરવાનો હતો ત્યારે મને આ ડિજિટલ યુગનું મને ખ્યાલ આવ્યો, સોશિયલ મીડિયાનો ખ્યાલ આવ્યો. પછી અમે યુટ્યુબમાં વિડીયોઝ ને એવું બનાવતા, ઇન્સ્ટાગ્રામમાં વિડીયોઝ ને એવું બનાવતા, કોમેડી કન્ટેન્ટ બનાવતા, અમુક નોલેજને લગતું બી બનાવતા, ફેક્ટને એવું બી બનાવતા. ઘણા એવા સબસ્ક્રાઈબર્સ યુટ્યુબમાં અમે કર્યા, વ્યૂઝ બી સારી આવતી હતી. પછી થયું એવું કે અમે ગામમાંથી આવીએ છીએ અને ગામમાં આ વસ્તુ જે કરતા હોય, મતલબ કે વિડીયોઝ બનાવતા હોય ને એવું બધું કરતા હોય, એ લોકોને બધા ગાંડા ગણે. તો ઘણા લોકો મને ઘરે બી કહેવા આવતા કે ગાંડા વેડા કરે છે ને આ કાંઈ સારું કામ નથી, વેલ્યુવાળો ધંધો નથી, એવું બી કહેતા હતા. અને બંધ કરી દો અને ધમકી બી આવતી હતી કે આ વસ્તુ નહીં કરવાની. મારી ફેમિલીને બી ઘણા લોકો કહેતા હતા કે આ વસ્તુ નથી સારી, નથી કરવા જેવી. તો આ અમુક કારણોસર અમે પછી ડિસાઈડ કર્યું કે હવે આ વસ્તુ આપણે બંધ કરી દેવી છે. તો ત્યારે મેં વિડીયોઝ બનાવવાનું બંધ કર્યું. પછી 12મું પૂરું કરીને રાજકોટ મેં કોલેજ કરી. મેં BCA ફિલ્ડ લીધું હતું કે મને એમ હતું કે સોશિયલ મીડિયા ને એ બધું હતું, તો પહેલેથી આઈટીમાં ને એમાં રસ હતો, ઇન્ટરેસ્ટ હતો ખરા. તો પછી મેં BCA લીધું. BCAમાં આપણે કોડિંગ ને એવું બધું શીખવાનું હતું. 6 મહિના ગયા. 6 મહિનામાં પછી આપણે કોરોના બી આવી ગયો, ત્યારે બધું સ્ટડી ને બધું કમ્પ્લીટ બંધ થઈ ગયું હતું. તો પછી એમ વિચાર્યું કે હવે આઈટી ફિલ્ડમાં તો નથી સક્સેસ, પણ હું એક બીજા હોસ્પિટલમાં જતો હતો, ત્યાં બોન સેટર હતા. તો તેમની પાસેથી ધીરે ધીરે ટ્રેનિંગ લેવાનું ચાલુ કર્યું. ટ્રેનિંગ લીધી, ઘણો ટાઈમ મેં 2 વર્ષ સુધી મેં ટ્રેનિંગ લીધી. પછી બન્યું એવું કે ત્યાંથી બી મારે ક્વિટ કરવાનું રહ્યું. પછી પાછું મેં આ ફિલ્ડમાં આગળ વધવાનું વિચાર્યું કે પાછું મેં પછી કન્ટેન્ટ ક્રિએશન એવું કર્યું. પાછો એમાં ફેલ થયો. પાછું પછી મેં બોન સેટિંગ કરવા માટે હું કલકત્તા ગયો. કલકત્તાથી પાછું રિટર્ન આવીને મારે સુરતમાં ક્લિનિક કરવાની હતી. તો સુરતમાં બી હું 2-3 મહિના સુધી ઓફિસને એવું બધું ગોતવાનું ને એવું ચાલુ રાખ્યું, પણ ત્યાં બી મને કાંઈ મળ્યું નહીં. અમરેલી 3 મહિના સુધી કર્યું. 1 લાખનું સેટઅપ હતું. 3 મહિનામાં 3 પેશન્ટ આવ્યા અને એમાંથી મારી ઇન્કમ થઈ 900 રૂપિયાની. 3 મહિનામાં મેં 900 રૂપિયાની કમાણી કરી. મારે ત્યાં જે સફાઈ માટે એક ભાઈ આવતા હતા, એને હું 1000 રૂપિયા આપતો હતો અને હું મહિને 300 રૂપિયા કમાતો હતો. તો ત્યારે ઇન્કમ બહુ ઓછી હતી. 300 રૂપિયામાં મહિનાના બધા ખર્ચા કાઢવા. 8000 રૂપિયા રેન્ટ હતું, 1000 રૂપિયા એને આપવાના હતા, 500-600 રૂપિયા લાઇટ બિલ આવે. તો ત્યારે બી ઘણું બધું ડિપ્રેશન ને એવું બધું થઈ ગયું હતું કે 3 મહિના થઈ ગયા છે, ધંધો સેટ નથી થતો, ઘરે બધા વાતું કરે છે, ગામમાં બધા વાતું કરે છે. અને મારા ભાઈઓ બી મને એમ જ કહેતા હતા કે બાપાના પૈસા ઉડાડે છે, કમાણી કાંઈ કરતો નથી, આનું કાંઈ ફ્યુચર નથી, રખડે છે.
આવી બધી ઘણી બધી વાતો કરતા હતા. તેમ છતાં મેં હાર નહીં માની અને પછી મેં છેલ્લે રાજકોટમાં વિચાર્યું કે હું રાજકોટમાં હવે આગળ વધું. રાજકોટમાં એક બીજા ભાઈ હતા, એમની સાથે મેં પછી આપણે બોન સેટિંગની જર્ની મારી આગળ વધારવાનું વિચાર્યું. તેમની પાસે હું 3 મહિના હતો, તો એમાં બી આવું જ થયું કે 3 મહિના સુધી મેં બહુ મહેનત કરી, બહુ બધું કામ કર્યું, એના માટે પેશન્ટ જોયા, પછી નામ થઈ ગયું. તો પછી થયું એવું કે એ ભાઈ બધાય પૈસા લઈને ભાગી ગયા. 3 મહિનાની મારી જેટલી મહેનત હતી એ બી પાણીમાં ગઈ. તો સુરત બી આમ થયું, અમરેલી બી આમ થયું, રાજકોટ બી આમ થયું, અને છેલ્લે પછી મને બહુ જ ડિપ્રેશનમાં આવી ગયો. અને હવે તો એમ જ થતું હતું કે હવે આ કાંઈ કરવું જ નથી, હાર માની લીધી હતી મેં. અને હવે નોકરીની શોધ માટે નીકળી ગયો કે હવે નોકરી કરવી છે. તો નોકરીમાં બી એમ હતું કે મારી પાસે કોઈ સ્પેશિયલ એવી સ્કિલ નહોતી કે કોઈ મને નોકરી માટે રાખે. કે હું આઈટીમાં હતો, એમાંથી બી નીકળી ગયો. તો હવે મને આ જે વસ્તુ આવડે છે એમાં બી મને હવે કોઈ ઇન્ટરેસ્ટ નથી, કે બીજું કોઈ વસ્તુ મને કે ખાસ એવી આવડત એવી હતી નહીં કે કોઈ મને નોકરીમાં રાખે. 6 મહિનામાં રાજકોટ ચાલુ કર્યું, ભગવાનનું નામ લઈને છેલ્લી વખત ટ્રાય કરી કે નહીં હવે છેલ્લી વખત, હવે જો સફળ ના થયો તો હવે આ વસ્તુ બંધ જ કરી દેવી છે. તો ચાલુ કર્યું અને અત્યારે ભગવાનની દયાથી બહુ સારું ચાલે છે. જે લોકો એમ કહેતા હતા કે આ કંઈ કરી નહીં શકે, આ રખડે છે, બાપાના પૈસા બગાડે છે, અત્યારે એ લોકોને તો ખબર પડી ગઈ કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અને પ્લસ ગામમાં જ્યારે હું નીકળતો ત્યારે મને કોઈ બોલાવતું બી નહીં, અને અત્યારે મને સર કહીને બધા બોલાવે છે. લોકો મારી ઓળખાણ કઢવે છે, સગાવાલાઓને અને ઘણા લોકોને ગામમાંથી બી ઘણા લોકો એવા પ્રસંગ બને છે કે એના કોઈ સંબંધી હોય તો એ એમ પૂછતા હોય છે કે આ ઘનશ્યામભાઈ છે એ તમારા કોઈ જાણીતા છે. તો આ રીતના ઘણું બધું નામ થઈ ગયું છે. અને આ રીતના ગામમાં જ્યારે હું જતો ને મને બધા બોલાવવા લાગ્યા, અચાનક જ મને બધા સર કહેવા લાગ્યા અને ઓળખાણ કઢવે ને પ્રેમથી બોલાવે. ને ત્યારે મેં મારા પપ્પાને પૂછ્યું કે હમણાં કંઈક અલગ લાગે છે, મને બધા બોલાવે છે ને સારું કહે છે. ને ત્યારે મારા પપ્પાએ મને કીધું હતું, નાણાં વગરનું ના થયો ને નાણે નાથા લાલ. આ એક ડાયલોગ ત્યારે એમણે કહ્યો હતો કે અત્યારે જે તને લોકો બોલાવે છે એ તને નહીં પણ તારા પૈસાને બોલાવે છે. આ વસ્તુ એમણે કહી હતી. અને એમણે એ બી કહ્યું કે બધાની લાઈફમાં અત્યારે જે તારી લાઈફમાં અત્યારે તારી પાસે પૈસા આવી ગયા છે અને તને બોલાવે છે તો ક્યારેય અભિમાન નહીં કરવાનો, ઈગો આવો ના જોઈએ. કારણ કે આજે પૈસા આજે છે અને કાલે નહીં પણ હોય. તો આપણી તૈયારીમાં જ રહેવાનું કે સક્સેસને ક્યારેય માથે નથી ચડવા દેવાની. કારણ કે આપણે જ આપણી મહેનત કરવાની છે. આપણે આગળ વધવું છે તો આપણે જ મહેનત કરવી પડશે. કોઈ આપણા ઘરમાં ચૂલો જગાવવા નહીં આવે, કોઈ આપણને ખાવાનું દેવા નહીં આવે. તો આપણે આપણું જે કામ છે, આપણું જે મહેનત છે એ ચાલુ જ રાખવાની છે. કોઈ બી લોકો ગમે એટલી વાતો કરે એ આપણે એના ઉપર ધ્યાન નથી દેવાનું, આપણે આપણી મહેનત ચાલુ રાખવાની છે. અને હવે જો વાત કરીએ મારી ઇન્કમની, જો કે આપણે એટલી બધી વાત નથી કરી આ વિડીયોમાં, તો અત્યારે મારી ઇન્કમ એટલી છે કે ઘણા લોકોની મહિનામાં જેટલી ઇન્કમ ના હોય એટલી મારી એક દિવસની આવક છે. તો જેટલા લોકો વાતું કરતા હતા કે આ કામ નથી કરતો, રખડે છે, મોજ કરે છે, બાપાના પૈસા ઉડાડે છે, તો મારે તો હવે એ લોકોને કંઈ કહેવાનું રહેતું નથી. કારણ કે એ બધા લોકોને ખબર જ છે કે હું અત્યારે કેટલો સક્સેસફુલ થઈ ગયો છું. એટલે કોઈ અભિમાનની વાત નથી, પણ 21 વર્ષની ઉંમર એટલે એક નાની ઉંમર જ છે. મેં કોઈ એટલા બધા ગ્રંથો કે ઘણું બધું મારી પાસે જ્ઞાન હોય કે એવું કાંઈ નથી. બસ આ જે છે એ બધું મારા ફેમિલીનો સપોર્ટ, ભગવાનની દયા અને મારી જે મહેનત છે, મારા પપ્પાની મહેનત છે, મારા બહેનોની મહેનત છે, મારી મહેનત છે, આ એનું જ પરિણામ છે. તો હું કંઈ જ્ઞાન કે એવું કાંઈ આપવા નથી માગતો. બસ એટલું જ કહેવા માગું છું કે 21 વર્ષની ઉંમરમાં જો હું આટલું કરી શકતો હોય ને તો તમે લોકો તો કરી જ શકો છો. અને છેલ્લે આ વિડીયોને એન્ડ કરતાં હું એ કહેવા માગું છું કે જે હું કરું છું, જે કાયરોપ્રેક્ટિકનું હું કરું છું, બોન સેટિંગનું કરું છું, મારું રાજકોટમાં મવડીમાં 150 ફૂટ રિંગ રોડ મવડી ચોકડી આગળ ઉમિયા ચોકમાં મારું ક્લિનિક છે સંસ્કાર હાઇટ્સમાં. જે કોઈ લોકોને કમરને લગતી, ડોકને લગતી, હાથને લગતી, કોણી, કાંડા, ગોઠણને લગતી કોઈ બી જાતની કોઈ બી પ્રકારની બીમારી હોય, નસ દબાતી હોય, ઘસારો હોય, તો એ લોકો મારો સંપર્ક કરી શકે છે. દવા અને ઓપરેશન વગર સારવાર કરું છું. ઘણું સારું રિઝલ્ટ આવે છે. મારા યુટ્યુબ ચેનલ ડૉક્ટર ઘનશ્યામ વોરામાં મેં ઘણા બધા લોકોના રિવ્યૂઝ બી મેં અપલોડ કર્યા છે, એ બી તમે ચેક કરી શકો છો. અને બાકી છેલ્લે એ જ કહેવાનું છે કે વધારેમાં વધારે લોકોને આ જે વિડીયો છે એ શેર કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાકી મળતા રહેશું આપણે. ધન્યવાદ.